ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન છે જે રાજકોટની અંદર આજે યોજાયું છે, આજે 14 તારીખ છે અને રવિવાર છે, તો લાખોની સંખ્યામાં જે ક્ષત્રિયો છે અને સાથે સાથે ક્ષત્રિયાણો પણ છે તે રંગને જે ભગવો ધારણ કરીને આજે અહીંયા આવ્યા છે અને અહીંયા આવી રીતે જે ચીમકી આપી છે રૂપાલા સાહેબ માટે બાજુ આપણે સીધી વાત કરીશું ક્ષત્રિયાણીઓ પાસેથી. નમસ્કાર. નમસ્કાર. આજે જે સંમેલન આજે જે સંમેલન હતું ક્ષત્રિયાણીઓનું એના વિશે શું કહેશો? તમારી શું માંગ છે? આજે અમારી તો એક જ માંગ છે ને, આ મહાસંમેલનનો પાછળનો મુખ્ય હેતુ અમારે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય, એ જ અમારો મુખ્ય હેતુ. બરાબર. આની પહેલા પણ ધંધુકાની અંદર બી આવી રીતે નાનું સંમેલન કરવામાં આવ્યું હતું. આજે લાખોની સંખ્યામાં તમે લોકો અહીંયા ઉપસ્થિત છો, શું લાગે છે તમને? અમને આશા છે કે અમારા ફેવરમાં નિર્ણય આવશે. હવે 16 તારીખે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવાનું કહે છે અને સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે સૌથી વધુ ક્ષત્રિયાણીઓ ફોર્મ ભરવાના છે, તો એ ક્યારે ભરવાના છે તેના વિશે શું માહિતી છે? એની માહિતી અત્યારે અમે કાંઈ જ ન આપી શકીએ. અમારી જે સંકલન સમિતિ છે, અમારા જે આગેવાનો છે, એ જે આની પાછળ જે રણનીતિ ઘડે એને પછી એના આદેશ મુજબ અમે કામ કરીશું. હું તમને પૂછવા માંગીશ કે આજે જે સંમેલન છે પૂરું થઈ ગયું છે, તો સેકન્ડ પાર્ટ વિશે તમે શું કહેવા માંગશો? સેકન્ડ પાસ વિશે જો મોદી સાહેબ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં કરે તો અમે મતદાન બીજી પાર્ટીને આપીશું અને ક્ષત્રિય સમાજની એક પાર્ટી પણ ઊભી થઈ શકે, જેમ અમારી સંકલન સમિતિના સભ્યો નક્કી કરશે એ પ્રમાણે અમે પાર્ટ 2 પણ કરીશું. કારણ કે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાંથી દિલ્હી ગયા ને ત્યારે કહીને ગયા હતા કે મારા બેનને જરૂર પડશે તો 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, અને જો મોદી સાહેબ જો એ વચન નિભાવતા હોય અને સાચા અર્થમાં એમને રામ મંદિર બનાવ્યું હોય ને તો એમને આ વચન નિભાવવું જોઈએ. કારણ કે રામચંદ્ર ભગવાને એક 14 વર્ષનો વનવાસ એક માતાના વચન માટે નિભાવ્યો હતો, એટલે રામ રાજ્ય ત્યારે જ કહેવાશે જો મોદી સાહેબ આ એમનું વચન નિભાવે અને ક્ષત્રિયાણીને ન્યાય આપે. અને અમારી આ અસ્મિતાની લડત છે, આ કાયમ માટે આ લડત ચાલુ રહેશે જો ક્ષત્રિયાણીને ન્યાય નહીં મળે તો. કેટલા દિવસથી અમારા જે ઉજળા ઇતિહાસ ઉપર, ગૌરવવંતા ઇતિહાસ ઉપર મા બહેનોનું બહેનોની ટિપ્પણી કરી અને જે એક લાંછન લગાડવામાં આવ્યું, અમારા માતાઓએ જોહર કરેલું, સતી કરેલું આ હિન્દુત્વ બચાવવા માટે થઈને. અને આપ જોઈ શકો છો કે એક નેતા નિમ્ન કક્ષાની ટિપ્પણી સત્તામાં આવી માટે કરી જાય તો ઓબ્વિયસલી છે અમે થોડા દિવસ અમે લોકશાહીના ઢબે, કારણ કે અમને એવી આશા હતી કે અમે બધે જ આવેદનપત્ર પણ આપ્યા દરેક જગ્યાએ, અમે ચૂંટણી પંચમાં પણ, કારણ કે બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની આ વાત હતી, જે મુદ્દો હતો એ પણ એમાં પણ રજૂઆત કરી, છતાં પણ અમને જે અમને ગમતો જવાબ ન મળ્યો. અને એ પછી પણ રેલી પણ કરી, મોટી સંખ્યાએ તાલુકા જિલ્લાઓ પણ સંખ્યા ભેગી થઈ. અને જ્યારે આપ કદાચ જોયું હોય તો એક બે નેતાઓએ એવું કીધું કે ક્ષત્રિયોના અમુક જ મત છે, શું ફરક પડશે? એટલે શું ફરક પડશે એની માટેનો આ એક જવાબ હતો. મુખ્ય મુહિમ અમારી એ પણ છે બહેનો, આપને ધ્યાન દોરું કે હવે આપ ધીરે ધીરે જોઈ શક્યા કે એક નેતા બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરી છે અને છતાં પણ એવું કહેવામાં આવે કે માફ કરી દો, 2 વાર માફી માંગી છે, તો આનો મતલબ તો એવો થઈ ગયો ને કે આજે લોકશાહીમાં કોઈ પણ નેતા ચૂંટવા માટે મા બહેનો પર જશે અને માફ કરી દેવાના છે? તો નહીં, બિલકુલ નહીં. ક્ષત્રિય સમાજે જ્યારે રાજ કર્યું અમારા વડવાઓએ, ત્યારે ખમીરવંતું બહુ ગૌરવશાળી રાજ કરેલું હતું, 18 વર્ણની રક્ષા કરેલી હતી, સાથે રહેતા, અને માતા દીકરીઓ પર આવી ટિપ્પણી થતી તો એ સાંખી લેવામાં નહોતી આવતી. અમારી પાસે ભલે રાજ કરવાની સત્તા નથી પણ અમે ન્યાય કરવાનો અમારો અબાધિત અધિકાર છે, જે કોઈ પણ ન છીનવી શકે. અને એટલે આ એક મોટી એ મુહિમ પણ છે કે ભવિષ્યમાં પણ કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિને અને બહેનો દીકરીઓ માટેની ટિપ્પણી ન કરી જાય. આપ જાણો કે ઘણીવાર આપ બે ઊભા હોય ને મા દીકરી પર વાત હોય તો એકબીજાના આપણે કોલર પકડી લેતા હોય છે. તો આ તો વિચારો કે અમારા માતાઓ સતી, મારા ઘરના દરવાજા પર મારા મોટા દાદીસાના થાપા છે જે સતી થયેલા છે, તો અમારી અસ્મિતાને કેટલી ઠેચ પહોંચી હશે. આજે તો વિચારો કે જે માતા બહેનો બહાર આવવા નથી માંગતી, અહીંયા મોટી સંખ્યામાં ઊભી થઈ છે. કેમ? કારણ કે લોકશાહીમાં માથાઓ ગણાય છે. એટલે અમે અહીંયા લોકશાહી રીતે અમે અહીંયા મોટું એક સંમેલન કર્યું છે. અને જો આનો પડઘો આપણે જોયું હશે કે 18 વર્ણના અત્યારે દરેક સમાજના જે મોભીઓ અહીંયા હાજર હતા, હજી એ સમાજની જે બળ છે એ તો અહીંયા હાજર નહોતું. આ માત્ર ક્ષત્રિય સંખ્યા મારી માટે બહુ અઘરી છે, કેવી પણ લાખોની સંખ્યામાં ઉપર હતું, આપણે જોયું હશે. અને અહીંયા જેટલા હાજર હતા એનાથી વધારે તો ટ્રાફિકમાં ફસાયેલા હતા, આપણે જોયું હશે કે ટ્રાફિક હતું. એટલે આ તો અત્યારે માત્ર, અને હું એટલે ફરી આપની નોંધ કરું છું કે આ તો માત્ર ક્ષત્રિય સમાજ હતો. હજી તો 18 વર્ણનો પણ આ દુઃખતો પ્રશ્ન છે, કારણ કે જ્ઞાતિ જાતિની ટિપ્પણીઓ કરી વૈમનસ્ય વચ્ચે ફેલાવવાની વાત છે વિખત. કારણ કે આમ જ જીતતા આવે છે, દરેક પક્ષને એવું થઈ જાય છે કે આમ કરીને જીતી શકાય, મત વહેંચી શકાય. એટલે આ દરેકનો પ્રશ્ન છે, એક સેન્સિટિવ મુદ્દો છે. તો આપણે જોયું હશે કે 18 વર્ણના મતલબ ઘણા બધા અહીંયા એના મોભીઓ પધારેલા હતા. ધીરે ધીરે આ સંમેલન એટલું મોટું થશે ગાંધીનગર ખાતે. હું તો કહું છું કે ભવિષ્યમાં જો નથી કરવામાં આવતું તો આનો મોટો પડઘો હવે ગાંધીનગર ખાતે સર્વ સમાજનો એક આખો પ્રશ્ન થઈ જશે. અને આપ જોયું હશે કે ગુજરાતની બહાર પણ મોટી સંખ્યામાં છે, અને
આંદોલન ગુજરાતની બહાર પણ પહોંચ્યું છે, કેમ કે રાજાઓ મહારાજાઓ તો આખા ગુજરાત આખા ઇન્ડિયાના હતા, એટલે આ બધા માટે બહુ સેન્સિટિવ મુદ્દો છે અને આમાં હવે ક્યાંય પણ માફીને તો કોઈ સ્થાન જ નથી. હું તમને પૂછવા માંગીશ દીપા કે આ તો ક્ષત્રિયો તરફથી તો આ પ્રકારની જે ચીમકીઓ છે, આંદોલનો છે તે કરવામાં આવતા હોય છે, પણ સાથે સાથે ગઈકાલે બીજેપી દ્વારા પરશુતમ રૂપાલાને સ્ટાર પ્રચારક તરીકે ગણવામાં આવ્યા. તેના વિશે તમે શું કહેશો? તો આપ વિચારો ને કે કેટલી નીચી કક્ષાએ રાજનીતિ જતી રહી છે. આપ વિચારો કે 70 વર્ષના નેતા, હું વયોવૃદ્ધ વારે શબ્દ એટલે બોલું છું કે એ નવા નથી આવ્યા સત્તામાં. એમણે ગઈકાલે 2 દિવસ પહેલા કીધું કે મેં તો સંસદ પર જોઈ છે અને મેં ફલાણું પણ જોયું છે, પણ હું મોદી સાહેબનું સ્વપ્ન, તો એ ભૂલ કરે છે. મોદી સાહેબનું સ્વપ્નમાં એ ક્યાંક અત્યારે રૂકાવટ બને છે, કારણ કે અત્યારે જો હિન્દુત્વની વાત થતી હોય, બહેનો દીકરીઓની વાત કરતા હોય અને છતાં પણ એ નેતાને જો સ્ટાર પ્રચારક બનાવો છો તો તમે કયું ઉદાહરણ આપો છો? આજે નવી પેઢી જે 18 વર્ષના થયા છે અને જે પહેલી વાર મત આપવાના છે, એ શું અત્યારે આમાંથી શીખ લેશે કે આ નીતિ છે, આ ચાલે? નવા જે નેતાઓ રાજકારણમાં આવે છે એ 70 વર્ષના નેતા પાસેથી શું શીખશે કે મા બહેન ઉપર પહોંચી જવાય અને ચાલે અને માફ કરી દેશે અને તો પણ તમને તમારું મોવડી મંડળ બચાવી લેશે, સ્ટાર પ્રચારક બનાવશે? તો આ માટે તો હવે 2 વાર મોવડી મંડળે પણ વિચારવું જોઈએ અને ભારત વર્ષની જનતાએ પણ વિચારવું જોઈએ કે આપણે મૂર્ખ નથી. બિલકુલ. હવે જે આંદોલન છે પૂરું થવાના આરે જ છે અને પાર્ટ 2 ની પણ અત્યારે અહીંયા વાત થઈ રહી છે, તેના વિશે શું કહેશો? જે બિલકુલ આ અમારી એક લોકશાહી ઢબે લડત છે અને અમારું પાર્ટ 1 હતું કે ટિકિટ રદ કરાવે. ટિકિટ રદ ન કરે તો પાર્ટ 2 તો હજી બાકી છે અને એની માટેનું આપણે અહીંયા કોઈ સસ્પેન્સ નહીં ખોલું. એ માટે આપ જોજો 16મીએ જો ભરાય છે તો પાર્ટ 2 અમારું પછી ચાલુ થશે. 16મીએ તો એમને ફોર્મ ભરવા જવાના જ છે પરસોત્તમભાઈ, પણ વાત એવી પણ જાણવા મળે છે કે 100 થી વધારે ક્ષત્રિયાની કંઈક ફોર્મ ભરવાના છે અને લઈને, તેના વિશે શું કહેવું? જી બિલકુલ. અમે પહેલા એક હતું કે અમને એવું હતું કે 385 ઉપર જાય એટલે બેલેટ પેપર પર ચૂંટણી થાય, એ માટેની અમારી તૈયારી છે હાલમાં. શું કહેવાય, રાજકોટ સીટ પર તો છે જ તે, કારણ કે અને બીજું મારો જે એક વિચાર હતો એટલે હતો, મેં જે આપને પહેલા જ કીધું ને કે લોકશાહીનું જે અધોપતન થાય છે, તો આજે બહેનો દીકરીઓને અવાજ કોઈ સાંભળતું નથી, તો એ પોતે અપક્ષમાંથી ઉમેદવાર તરીકે ઉભા રહે પોતાના અસ્મિતા માટે. અને ભારત વર્ષમાં આ એક વસ્તુનું નોંધ લેવામાં આવે, કારણ કે આપણે શું માની લઈએ છીએ કે ગમે એટલો મોટો માણસ નેતા બોલી જશે સત્તાવાર પાર્ટીમાં, આપણે કાંઈ નહીં કરી શકીએ, મારે તમારી જેવા ફેંકાઈ જશે, એક બીક હોય છે મનમાં. તો તમે લોકશાહી ઢબે પણ લડત આપી શકો છો, એ માટે એક સામાન્ય નાગરિકનો અધિકાર છે, એ માટેની આખી અમારી આ મુહિમ છે. આભાર. થેન્ક યુ બેન. તો જે રીતે આપણે જોયું કે તૃપ્તિબાનું કહેવું અને માંગ ખાલી એટલી જ છે કે બહેનો દીકરીઓનું કેમ નથી સાંભળતા. એક માણસ માટે આટલા બધા મોટા સમાજ સામે આવી રીતે વિરોધ દર્શાવવાનું શું કારણ છે?